સુરતમાં ભાજપના મહિલા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. દીપિકા પટેલે આપઘાત કર્યાના 8 દિવસ બાદ પણ હજુ સુધી પોલીસ કારણ જાણી શકી નથી. જોકે મૃતક દીપિકા પટેલે અન્ય 2 કોર્પોરેટર સાથે મળીને નદી કાંઠાની જમીનમાં રોકાણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ જમીનના સોદામાં ચિરાગ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ છે. મળતી માહિતી મુજબ કરોડોનું પેમેન્ટ કર્યા બાદ જમીનનો સોદો ખોંચમાં પડ્યો હતો. ત્યારબાદ રોકાણ કરનાર બંને કોર્પોરેટરે હાથ અદ્ધર કરી દીધા હતા. સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં અનેક માહિતીઓ બહાર આવે તેવી સંભાવના છે. વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે. શૈલેષ, દીપિકા પટેલ આપઘાત કેસમાં અત્યારે જમીનના સોદાને લઈને વાત સામે આવી રહી છે, શું અપડેટ છે? દીપિકા પટેલ જે ભાજપના વોર્ડ નંબર 30ના મહિલા પ્રમુખ હતા, થયું પછી પણ રહસ્યના વમળો એમને મત છે અને વધુ ને વધુ નવી વાતો બહાર આવી રહી છે. હવે એક વાત આવી છે કે એક નદી કિનારાની જમીનમાં કરોડો રૂપિયાનું રોકાણ દીપિકા પાસે 2 કોર્પોરેટરોએ કરાવ્યું હતું ને ત્યારબાદ એ જમીનમાં લોચા લબાચા ઉભા થયા હતા. તેને પરિણામે પણ દીપિકા કંઈ ટેન્શનમાં હોય. પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જ ખુલાસા કરવામાં આવ્યા નથી. બીજી તરફ પરિવાર દ્વારા પણ કોઈ ખુલાસા કરવામાં આવતા નથી કે કોઈ વાત કરવામાં આવતી નથી. તેને પરિણામે હાલ તો જેટલા મોડા જેટલી વાતો થઈ રહી છે, રોજ નવા ફંગા ફૂટી રહ્યા છે. પોલીસ આ સમગ્ર મામલે ક્યારે પર્દાફાશ કરે છે એ જોવાનું રહેશે. જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી માટે. મહેસાણામાં